તો સ્ટાર્ટ કરીએ. જુઓ આપણે ક્યાં સુધી જોયું હતું, આર્કિટેક્ચર, રેમ ને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, આ ટોપિક હતા એમાં. બરાબર છે. 80851 આર્કિટેક્ચર, બરાબર છે, રેમ અને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. એમાં આપણે બ્લોક ડાયાગ્રામ તો ઓલરેડી જોયું છે, બરાબર છે. તો બ્લોક ડાયાગ્રામમાં મેં તમને જણાવ્યું હતું કે કેટલી મીન્સ કે વસ્તુઓ અંદર આવે. પછી આપણે ડિટેલમાં જોતા હતા, જેમ કે આપણે રજિસ્ટર એ અને બી. એ એટલે એક્યુમ્યુલેટર, બરાબર, અને બી છે એ એક એક્સ્ટ્રા રજિસ્ટર છે. અને બીજા રજિસ્ટર છે એ રજિસ્ટર બેંકમાં હોય. ટોટલ 32 રજિસ્ટર છે, એ આપણે પછી જોશું, બરાબર છે. અને એ અને બી નું મેનલી યુઝ શું છે કે મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન કરવું હોય ને ત્યારે એ અને બી નું, મીન્સ કે એ નું તો યુઝ થાય જ છે એક્યુમ્યુલેટરનું, પણ બી નું વધારે યુઝ છે એ મલ્ટિપ્લિકેશન ડિવિઝન કરવું હોય ત્યારે થાય, બરાબર છે. ઓકે. પછી 32 રજિસ્ટર છે 8 બીટના, બરાબર છે. એમાં ટોટલ જે રેમ છે ને, ટોટલ રેમ 128 બાઇટની છે. એમાં 32 બીટ છે, 32 રજિસ્ટર છે 8 બાઇટના. એટલે 32 બાઇટ આમાંથી કાઢી નાખો તો બાકીના લગભગ 96 બાઇટ બાકી રહે, બરાબર છે. 96 બાઇટ, બરાબર. તો એ આ જે 32 રજિસ્ટર છે એ 4 બેંકમાં છે. એટલે બેંક 0માં 8, બેંક 1માં 8, બેંક 2માં 8 અને બેંક 3માં 8. એટલે ટોટલ કેટલા રજિસ્ટર છે? 32 રજિસ્ટર છે, બરાબર. ઓકે. હવે દરેક રજિસ્ટર જે 8 રજિસ્ટર છે એનું નામ R0 થી R7 છે. એટલે બેંક 0માં રજિસ્ટર હોય તો એ R0 થી R7 નામ છે. બેંક 1માં છે તો એનું નામ R0 થી R7 છે. બેંક 2માં હોય તો પણ એનું નામ R0 થી R7, અને બેંક 3માં હોય તો પણ એનું નામ R0 થી R7 છે. પણ બધાની એડ્રેસ અલગ અલગ છે, એટલે તમે એડ્રેસથી ખબર પડી જાય કે આ કઈ બેંકનું રજિસ્ટર છે. પછી છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, જેને આપણે ફ્લેગ રજિસ્ટર કહીએ છીએ. એમાં કેટલા છે? એમાં 8માંથી 7 જગ્યાનો ઉપયોગ કરેલો છે. ખાલી એક આ PSW.1 છે એનો ઉપયોગ નથી કરેલું, બાકી 7 જગ્યાનો ઉપયોગ કરેલું છે. એક પેરિટી બીટ છે, એક ઓવરફ્લો ફ્લેગ છે, અને આ જે RS0 ને RS1 છે એ બેંકને સિલેક્ટ કરવા માટે યુઝ થાય, બરાબર છે. કે કઈ બેંકમાં તમારે ડેટા મીન્સ કે કયો રજિસ્ટર બેંક તમને યુઝ કરવું છે, બરાબર છે, એના માટેનું છે, બરાબર. પછી આ યુઝર ફ્લેગ છે, એટલે કે સપોઝ આપણે કોઈ પ્રોગ્રામ લખતા હોય ને આપણે કોઈ ફ્લેગ ને 1 અથવા 0 કરવું હોય તો આપણે આ ફ્લેગનો ઉપયોગ કરીએ. અને ઓક્ઝિલરી કેરી અને કેરી. ઓક્ઝિલરી કેરી એટલે 4 બીટ પછી 5મા બીટ ઉપર કેરી આવે તો એને ઓક્ઝિલરી કેરી કહેવાય, અને 8મા બીટ પછી 9મા બીટ ઉપર કેરી આવે તો એને કેરી કહેવાય, બરાબર છે. ઓકે. તો આ ફ્લેગ રજિસ્ટર છે. આ તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું. પેરિટી, પછી બ્લેન્ક, બ્લેન્ક એટલે એનો કઈ ઉપયોગ થતો નથી, પછી ઓવરફ્લો ફ્લેગ, પછી આ બે જે છે બીટ, એમાં બેંક સિલેક્ટ કરવા માટે 00 હોય, 01 હોય, 10 હોય અથવા 11 હોય, બરાબર છે. અને આ યુઝર ફ્લેગ છે, અને ઓક્ઝિલરી કેરી અને કેરી. હવે આને તમે પાછો 8085 સાથે કમ્પેર કરશો તો એની સિક્વન્સ પાછી અલગ હોય, એની પેરિટી અલગ જગ્યાએ હોય, એની કેરી અલગ જગ્યાએ હોય, એની ઓક્ઝિલરી કેરી અલગ જગ્યાએ હોય. એમાં 0 ફ્લેગ હતું, આમાં 0 ફ્લેગ નથી. તો એ બધું તમારે થોડુંક ધ્યાન રાખવાનું, બરાબર છે. ઓકે. હવે જો અહીંયા નીચે છે ને RS0 અને RS1 નું ફંક્શન આપેલું છે. ધારો કે RS0 ને RS1 આ બંને 0 હોય તો બેંક 0 સિલેક્ટ થાય. જો 01 હોય તો બેંક 1 સિલેક્ટ થાય, 10 હોય તો બેંક 2 સિલેક્ટ થાય, અને 11 હોય તો બેંક 3 સિલેક્ટ થાય. અને એ ચારે બેંકની એડ્રેસ પણ અહીંયા આપેલી છે, બરાબર છે. 0 થી 7, 8 થી F, 10 to 17 અને 18 to 1F. આ એનું એડ્રેસ છે, બરાબર છે. પછી પ્રોગ્રામ કાઉન્ટર અને DPTR, આ પણ આપણે લાસ્ટ ટાઈમ સમજાતા કે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે. તો જે પ્રોગ્રામ રન થાય છે એની લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શનની એડ્રેસ છે એ પ્રોગ્રામ કાઉન્ટરમાં હોય, અને DPTR છે એ 16 બીટનો પોઇન્ટર છે, બરાબર છે. ઓકે. 80851 સપોર્ટ 64 કિલોબાઇટ પ્રોગ્રામ મેમરી એન્ડ 64 કિલોબાઇટ ડેટા મેમરી. એટલે પ્રોગ્રામ મેમરી એટલે જેમાં આપણે પ્રોગ્રામ લખીએ, અને ડેટા મેમરી એટલે આપણે
જેને રેમ કહીએ છીએ એ ડેટા મેમરી, બરાબર છે. હવે ઓલરેડી ઇનબિલ્ટ 4 કિલોબાઇટ ઇન્ટરનલ રોમ હોય છે. જો તમારે એક્સટર્નલ રોમ એટલે કે 4 કિલોબાઇટ થી વધારે જોતી હોય તો તમે 60 કિલોબાઇટ સુધી એડ કરી શકો. અને ઉપયોગ કેવી રીતે કરવાનું? ટોટલ તમારે 4 ઇન્ટરનલ અને પ્લસ 60 એક્સટર્નલ આવી રીતે તમે ઉપયોગ કરી શકો. અથવા ખાલી ટોટલ એક્સટર્નલ મેમરી 64 ખાલી એક્સટર્નલ મેમરી યુઝ કરવી હોય તો પણ તમે યુઝ કરી શકો. ઇન્ટરનલ મેમરીને તમે ડિસેબલ કરી શકો, બરાબર. એ રોમની વાત થઈ, બરાબર. રેમ છે ને એ 128 બાઇટ રેમ છે. એ તમને હું અત્યારે સમજાવીશ કે રેમ કેટલી છે ટોટલ, બરાબર છે. એમાં 32 બાઇટ છે એ રજિસ્ટર બેંક છે અને બીજું બધું અલગ અલગ રેમ છે, બરાબર. બીટ એડ્રેસેબલ રેમ છે અને એક સ્ક્રેચ પેડ રેમ છે. એ અત્યારે સમજાવું છું. તો તમારે 8085 માટે શું યાદ રાખવાનું કે 64 કિલોબાઇટ રેમ અને 64 કિલોબાઇટ રોમ સપોર્ટ કરે. રેમ એટલે કે ડેટા મેમરી, રોમ એટલે પ્રોગ્રામ મેમરી. રોમ એટલે પ્રોગ્રામ મેમરી શું કામે? કેમ કે પ્રોગ્રામ તમે એક વખત લખી નાખો પછી એને વારી ઘડી ચેન્જ ના કરવાનું હોય. એક વખત પ્રોગ્રામ લખી નાખ્યો એટલે ફિક્સ થઈ ગયું, બરાબર છે. પછી તમે જે તે તમારું જે પ્રોજેક્ટ હોય એમાં ફિક્સ કરી નાખો, બરાબર. જેમ કે એલિવેટર છે, અથવા તમારું માઇક્રોવેવ છે, અથવા તમારું વોશિંગ મશીન છે, અથવા જે પણ ફંક્શન, અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન તમે બનાવો છો, પ્રેશર કંટ્રોલ, ટેમ્પરેચર કંટ્રોલ, બરાબર. તો એમાં જે પ્રોગ્રામ છે એ રોમમાં લખેલું હોય તો રોમમાં વારી ઘડી ચેન્જ કરવાનું ના હોય, બરાબર. રેમ છે એને ડેટા મેમરી કહેવાય, કેમ કે રેમ ડેટા વારી ઘડી ચેન્જ થતા હોય, બરાબર છે. એટલે એને ડેટા મેમરી કહેવાય, બરાબર. હવે નેક્સ્ટ જો આમાં જે ડીપીટીઆર છે ને એ 16 બીટનો છે. 16 બીટ પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ યુઝડ ટુ હોલ્ડ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇન ધ પ્રોગ્રામ મેમરી. એટલે પ્રોગ્રામ કાઉન્ટર 16 બીટનું થઈ ગયું. હવે ડીપીટીઆર એટલે ડેટા પોઇન્ટર, બરાબર. ડીપીટીઆર રજિસ્ટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હાયર બાઇટ એન્ડ લોઅર બાઇટ. એટલે ડીપીટીઆર ઇક્વલ ટુ ડીપીએચ પ્લસ ડીપીએલ, બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ એડ્રેસ ધ એક્સટર્નલ ડેટા મેમરી. ડીપીટીઆર નો ઉપયોગ શું થાય કે જો ઇન્ટરનલ રેમ તમે યુઝ કરો તો કંઈ વાંધો નહીં, પણ એક્સટર્નલ રેમ યુઝ કરો ત્યારે તમારે ડીપીટીઆર થી તમે એક્સટર્નલ રેમને એડ્રેસિંગ કરી શકો, બરાબર છે. જેમ કે એક્સટર્નલ રેમમાંથી કોઈ ડેટા લઈ આવવા હોય કંટ્રોલરમાં તો તમારે ડીપીટીઆર ની જરૂર પડે, બરાબર. કેમ કે એને પોઈન્ટ આઉટ કરવા માટેનો યુઝ થાય છે. It is used either 16-bit data pointer or to 8-bit data pointer. 16-bit તરીકે યુઝ કરવું હોય તો DPTR અને 8 બીટ તરીકે યુઝ કરવું હોય તો DPH અને DPL, બરાબર. બે ભાગ પાડ દેવાના, બરાબર. તો બે માટેની ઇન્સ્ટ્રક્શન છે. DPTR માટેની ઇન્સ્ટ્રક્શન છે અને DPL ને DPH માટેની પણ ઇન્સ્ટ્રક્શન છે. પછી છે સ્ટેક પોઇન્ટર. એમાં ટોપ ઓફ ધ સ્ટેક, બરાબર છે. એ નોર્મલી 07 ઉપર હોય છે, બરાબર છે. એટલે બેંક 0 જ્યાં પૂરો થાય છે ને ત્યાં એનું સ્ટેક પોઇન્ટર હોય. એટલે તમે જેવા ડેટા સેવ કરો બેંકમાં તો સીધું બેંક 1 માં જ સેવ થાય. આ પણ મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે આ સ્ટેક પોઇન્ટરની જગ્યા 07H ઉપર હોય. 07H છે એટલે બેંક 0 જ્યાં પૂરું થાય છે ત્યાં એનું એડ્રેસ હોય. એટલે ડેટા જેવા સેવ કરો તો તમારા 08 ઉપર ડેટા સેવ થાય, બરાબર છે. પછી છે સિરિયલ ડેટા બફર. તો સિરિયલ ડેટા બફર છે એ સિરિયલ કોમ્યુનિકેશન માટે યુઝ થાય, બરાબર. SBUF is used for serial communication. Internally has two register, one for transmit and another for receive. એટલે કે ઇન્ટરનલી બે રજિસ્ટર હોય, SBUF in ને SBUF out. in એટલે ડેટા અંદર આવે, out એટલે ડેટા બહાર જાય. Writing data into SBUF goes into transmit buffer for serial communication and reading data from SBUF comes from receive buffer. એટલે બે ટાઈપના બફર છે, એક ટ્રાન્સમિટ બફર છે, એક રિસીવ બફર છે. ટ્રાન્સમિટ એટલે કંટ્રોલરમાંથી બહાર ડેટા જાય એને ટ્રાન્સમિટ બફર કહેવાય, અને કંટ્રોલરની ડેટા અંદર આવે એને રિસીવ બફર કહેવાય, બરાબર. પછી ટાઈમર, બરાબર છે. ટાઈમર છે એકચ્યુઅલી T0. there are two 16-bit રજિસ્ટર, બે છે, એક T0 છે અને એક T1 છે.
પણ મેં તમને એમ કીધું કે T0 ને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય, એટલે અહીંયા વચ્ચે તમે TH લખો, TH0 તો એ 8 બીટનું થઈ જાય, અને TL0 લખો તો 8 બીટનું થઈ જાય. પણ આ બંને ભેગા થઈ TH0 અને TL0 ભેગા થઈને T0 બને, અને TH1 અને TL1 ભેગા થઈને T1 બને. એટલે બે ટાઈમર રજીસ્ટર છે, T0 અને T1, પણ તમે એને ડિવાઈડ પણ કરી શકો. બરાબર, ઓકે. નેક્સ્ટ, હવે કંટ્રોલ અને સ્ટેટસ રજીસ્ટર, આના ખાલી આપણે નામ જોયા હતા, આનું ડિટેલ પણ અત્યારે આપણે જોશું. બરાબર, ધીમે ધીમે આપણે એનું ડિટેલ પણ જોશું. આ ટાઈમર કંટ્રોલ છે, આ ટાઈમર મોડ છે. પહેલા મોડ સિલેક્ટ કરવું પડે, પછી એને ઓન ઓફ કરવું પડે. બરાબર, પછી સિરિયલ કંટ્રોલ છે, પાવર કંટ્રોલ છે, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી છે, અને ઇન્ટરપ્ટ એનેબલ છે. બરાબર છે. તો આ બધા જેટલા પણ રજીસ્ટર છે એ આપણે ડિટેલમાં ધીમે ધીમે આપણે સમજશું. આ બધા રજીસ્ટર કેવી રીતે કામ કરે એ આપણે જોવાનું છે. બરાબર છે. હવે 4 IO પોર્ટ છે. બરાબર છે. ચારેય પોર્ટના નામ P0, P1, P2 અને P3, અને ચારેય પોર્ટ માટે 4 રજીસ્ટર છે. 4 પોર્ટ માટે આપણે 4 રજીસ્ટર છે. 4 રજીસ્ટરની શું કામે જરૂર પડે? કેમ કે પહેલા તમારે ડેટા છે એ રજીસ્ટરમાં મૂકવાના, પછી પોર્ટ થ્રુ બહાર જાય, અને જો પોર્ટ થી અંદર આવતા હોય તો એ ડેટા P0 રજીસ્ટરમાં આવે. ધારો કે પોર્ટ ઉપર જે ડેટા આવે એ ડેટા ક્યાંથી રીડ કરવાના આપણે? તો P0 રજીસ્ટરમાંથી રીડ કરવાના. પોર્ટ 1 ઉપર ડેટા આવે એ ક્યાંથી રીડ કરવાના? તો પોર્ટ 1 ઉપરથી ડેટા રીડ કરવાના. એવી રીતે તો આપણી પાસે 4 પોર્ટ છે, તો સામે 4 રજીસ્ટર પણ છે. બરાબર છે. વી કેન કોમ્યુનિકેટ વિથ પેરેલલ પોર્ટ્સ, એટલે આ રજીસ્ટરનો ઉપયોગ કરી એને પેરેલલ પોર્ટ સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો. બરાબર છે, ઓકે. તો 4 પોર્ટની સામે આપણે 4 રજીસ્ટર આપેલા છે. બરાબર છે, ઓકે. ચલો હવે જુઓ આગળ રેમ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ છે ને અલગથી આખું ક્વેશ્ચન પૂછાય છે, એ થોડુંક ધ્યાનથી તમે સમજજો કે 128 બાઇટ રેમ 8051 માં કેવી રીતે થાય. બરાબર છે. તો આનો ક્વેશ્ચન એવી રીતે પૂછાય છે, એક્સપ્લેન 8051 રેમ આર્કિટેક્ચર ના પૂછાય, સોરી. એક્સપ્લેન 8051 માઇક્રો કંટ્રોલર રેમ, અથવા રેમ આર્કિટેક્ચર એવું પૂછાય. બરાબર છે. અથવા ઇન્ટરનલ રેમ એવું પૂછાય. બરાબર છે. 8051 ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન, આવી રીતે. ઇન્ટરનલ રેમ શું કામે? કેમ કે આ જે 128 બાઇટ છે ને એ કંટ્રોલરની અંદર જ છે. બહારથી તમારે રેમ કનેક્ટ કરવાની જરૂર નથી. જબકે પ્રોસેસરમાં કેવું હોય, પ્રોસેસરમાં રેમ અને રોમ છે એ તમારે બહારથી એક્સટર્નલી કનેક્ટ કરવી પડે. એટલે 8085 ની ચિપ લઈ આવો, પછી રેમની ચિપ લઈ આવો, રોમની ચિપ લઈ આવો, બધી ચિપ તમારે અલગથી લેવી પડે. જબકે કંટ્રોલરમાં તમારે રેમ અને રોમની ચિપ અલગથી લેવાની જરૂર નથી, એની અંદર જ રેમ અને રોમ હોય. રેમ કેટલી હોય? તો 128 બાઇટ હોય. રેમ કેટલી હોય? 128 બાઇટ હોય. અને રોમ છે એ 4 કિલોબાઇટ હોય. 4 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? 4096 બાઇટ થાય. 4096 બાઇટ. 4096 બાઇટ આપણે નથી બોલતા, એને નોર્મલી આપણે 4 કિલોબાઇટ બોલીએ છીએ. 4 KB, 4 KB રોમ. અને રેમમાં KB ના લખતા, 128 બાઇટ ખાલી, કિલોબાઇટ નથી. 128 બાઇટ રેમ અને 4 કિલોબાઇટ રોમ. બરાબર છે. ફરીથી 128 બાઇટ રેમ અને 4 કિલોબાઇટ રોમ. બરાબર. હવે આથી 128 બાઇટ રેમ છે ને, એ અલગથી પ્રશ્ન શું કામે પૂછાય? કેમ કે એમાં 3 ભાગ છે. 128 બાઇટ છે, એમાં 3 ભાગ છે. એક છે રજીસ્ટર, જેને આપણે વર્કિંગ રજીસ્ટર કહીએ છીએ, જેમાં આપણે ડેટા સેવ કરી શકીએ. પછી બીજું છે બીટ એડ્રેસેબલ રેમ. હવે આને બીટ એડ્રેસેબલ રેમ શું કામે કહેવાય? કેમ કે ધારો કે આ 20 નંબરનો રજીસ્ટર છે, ધારો કે 20 નંબરનો, તો 20 નંબરમાં 8 બીટ હોય. બરાબર, 8 જગ્યા હોય. આવી રીતે 8 જગ્યા હોય. આમાં પણ 8 જગ્યા હોય,
પણ આ જે R0 છે ને એમાં એક સાથે તમારે આખે આખા 8 બીટ આપી દેવા પડે. જબકે બીટ એડ્રેસેબલમાં કેવું હોય કે ધારો કે તમારે આનું એક બીટ છે, ધારો કે અહીંયા એક બીટ છે, એને સેટ અથવા રીસેટ કરવું હોય અથવા એમાં ડેટા સેન્ડ કરવા હોય તોય તમે કરી શકો. અને એની પર્ટિક્યુલર એડ્રેસ પણ હોય, 00 થી લઈ અને 07 છે એ એની એડ્રેસ છે. તો કહેવાનો મતલબ એવું છે કે આ જે છે ને આમાં આખે આખા બાઇટને તમારે ઓપરેટ કરવું પડે. જબકે આમાં બીટ એડ્રેસલમાં તમે શું કરી શકો, દરેક બીટને તમે સેટ અથવા રીસેટ કરી શકો. દરેક બીટને સેટ કરી શકો, રીસેટ કરી શકો. દરેક બીટમાં તમે ડેટા ઇન્ડિવિજ્યુઅલી તમે ડેટા નાખી શકો. બરાબર. હવે આ ઉપયોગ કેમ આવે, જ્યારે તમારે આખે આખા બાઇટની જરૂર ના હોય, તમે પર્ટિક્યુલર એક બીટની જરૂર હોય ત્યારે તમે બીટ એડ્રેસેબલ રેમ નો ઉપયોગ કરી શકો. બરાબર છે. તો આ છે, આ 32 બાઇટ છે, 32 બાઇટ એટલે કે 4 બેંક છે, બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. એટલે આ બધાય કેટલા થયા, આ થઈ ગયા 32 બાઇટ. બરોબર. હવે આ કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. એટલે કે આ 16 બાઇટ છે. આ કેટલા છે, 16 બાઇટ છે. અને 32 અને 16 અને બાકી જે વૈધા ઈ આ વૈધા એટલે શું કે 128 માંથી 32 અને 16 બાદ કરો, બાકી જે વૈધા ઈ આ જનરલ પર્પસ રેમ છે. આનું પણ તમે ઉપયોગ કરી શકો. બરાબર છે. પણ આમાં તમારે રજિસ્ટરનું R0 કે R1 કે એવું નામ નથી. તમારે સીધું શું કરવાનું, 30 થી લઈ અને 7F, 7F એટલે 128, 30 થી લઈ અને 7F સુધી જનરલ પર્પઝ રજિસ્ટર છે. તો એની ખાલી એડ્રેસ હોય, એના રજિસ્ટરથી રજિસ્ટરના નામથી એની ના હોય, ખાલી એની એડ્રેસ હોય. જબકે આમાં બે છે, જો એનો R0 થી પણ તમે એને ડિટેક્ટ કરી શકો અને 00 થી પણ તમે ડિટેક્ટ કરી શકો. બરાબર છે. એટલે એને નામ પણ છે અને એડ્રેસ પણ છે. અને ખાલી એડ્રેસ છે, એને કઈ નામ નથી. અહીંયા પણ એવું જ છે, ખાલી એડ્રેસ જ છે 20. હવે આ 20 એડ્રેસ કયો તો આખું બાઇટ, પણ 20 ની અંદર ધારો કે કોઈ એક બીટ તમને એક્સેસ કરવું હોય તો એનું એડ્રેસ છે 00, 01, 02 એવી રીતે. એ બીટ એડ્રેસેબલ રેમ થઈ જાય. બરાબર છે. એનું બધું એને એક્સેસ કેવી રીતે કરવાનું આ તે બધું આપણે જોશું. બરાબર. હવે આની ડિટેલ જોઈ લઈએ આપણે. બરાબર. આની ડિટેલ જો, પેલું ભાગ છે એ 32 બાઇટ રજિસ્ટર છે, 32 બાઇટ રજિસ્ટર. એડ્રેસ રેન્જ ફ્રોમ 00 to 1F. they form 4 register bank, bank 0, bank 1, 2 અને bank 3, each having 8 register R0 to R7. The selection of register bank is done using RS0 and RS1 of PSW. બરાબર છે. હવે કેવી રીતે કરવાનું એ ખાલી હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે તમને બેંક 3 સિલેક્ટ કરવી છે, ધારો કે તમને બેંક 3 સિલેક્ટ કરવી તો કેવી રીતે કરવાનું, તો એક ઇન્સ્ટ્રક્શન છે, જુઓ, સેટ બી. આવી એક ઇન્સ્ટ્રક્શન છે, SETB, સેટ બીટ, SETB, સેટ બીટ. પછી PSW ડોટ. બરાબર છે. પછી તમને યાદ હોય તો PSW 3 અને 4 હતું. બરાબર. હમણાં તમને દેખાડું છું. PSW ડોટ 3 અને પાછું સેટ બીટ, SET સેટ બીટ અને PSW.4, PSW.4. એટલે આપણે શું કર્યું, RS0 ને પણ સેટ કર્યું અને RS1 ને પણ સેટ કરો. જ્યારે તમે RS0 અને RS1 બેયને સેટ કરો, 1 1 કરો, ત્યારે તમારી બેંક 3 છે એ સિલેક્ટ થઈ જાય. પછી તમે જે ડેટા ટ્રાન્સફર કરો એ બેંક 3 માં જ જશે. બરાબર છે. તો આ 3 અને 4 ક્યાંથી આવ્યું એ તમને દેખાડું. જો એક જ મિનિટ પાછળ જઈએ આપણે. જુઓ અહીંયા 3 અને 4.
અહીંયા આ PSW4 છે અને આ PSW3 છે. આને પણ 1 કરો, આને પણ 1 કરો. જો બંનેને 1 કરો તો શું થાય? તો જુઓ અહીંયા RS0 ને 1 ને RS1 ને 1 કરો તો અહીંયા બેંક 3 સિલેક્ટ થઈ જાય. હવે તમે જ્યારે પણ R0 માં ડેટા નાખો, હવે જ્યારે પણ તમે R0 માં ડેટા નાખશો તો એ બેંક 3 ના R0 માં જશે, કેમ કે આપણે એને સેટ કરી નાખ્યું. બરાબર છે? આપણે ક્યાં સેટ કરી નાખ્યું? આ બેંક 3 ને આપણે સેટ કરી નાખ્યું. હવે જ્યારે તમે R0 માં ડેટા નાખો ત્યારે બેંક 3 ના R0 માં જશે, અહીંયા નહીં જાય, અહીંયા પણ નહીં જાય અને અહીંયા પણ નહીં જાય, કેમ કે 4 R0 છે. તો એ કન્ફ્યુઝ થાય કે R0 કયું લેવાનું. તો હવે તમે બેંક 3 સેટ કરી નાખ્યું એટલે બેંક 3 ના R0 માં જ યુઝ કર ડેટા જશે. હવે એનું મિનિંગ એવું થયું કે આ 32 બાઇટમાંથી એટ એ ટાઈમ તમે 8 જ બાઇટ તમે યુઝ કરી શકો. હવે બાય ડિફોલ્ટ છે ને એ તમારી બેંક 1 હોય બાય ડિફોલ્ટ. જો તમે કાંઈ પણ સેટ કે રીસેટ ના કરો તો બાય ડિફોલ્ટ બેંક 1 માં તમારા ડેટા જશે. બરાબર? અને જો તમે બેંક સિલેક્ટ કરશો બેંક 2, 3 અથવા 0 તો પછી એમાં ડેટા તમે સેન્ડ કરી શકશો. બરાબર? ઓકે, હવે બીજા ઉપર આવી જઈએ. 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ. 16 બાઇટ છે એ બીટ એડ્રેસેબલ રેમ છે. એની રેન્જ કેટલી છે? 20 થી 2F. બરાબર? એટલે 16 થયા. 20 થી 2F સુધી જાઓ તો 16 થાય. બરાબર? અને ટોટલ બીટ કેટલા થાય? તો 16 બાઇટમાં દરેકમાં 8 બીટ છે એટલે 128 બીટ થાય. બરાબર? એડ્રેસ ઓફ ઈચ બીટ ઇઝ ગિવન ફ્રોમ 00 to 7F. હવે બાકી કેટલા રહ્યા? તો બાકી 80 બાઇટ રહ્યા. 80 બાઇટ છે એ જનરલ પર્પઝ રેમ છે. એની એડ્રેસ છે 30 થી 3F. હવે તમારે આ ત્રણેય વિભાગ છે એની એડ્રેસ તમારે યાદ રાખવી પડશે. બરાબર? ત્રણેય વિભાગની એડ્રેસ તમારે યાદ રાખવી પડશે. એ હું તમને અત્યારે કહી દઉં છું. ત્રણેય વિભાગની એડ્રેસ કઈ છે? જુઓ, આની એડ્રેસ છે 00 થી લઈને 1F. બરાબર? 00 થી લઈને 1F એટલે 32. પછી આ છે 20 થી 2F એટલે કે 16 અને આ 30 થી 7F એટલે કે 80. 32 અને 16 એટલે ટોટલ 128 થઈ જશે. હવે જો આ બધા છે ને 16 ના મલ્ટીપ્લિકેશનમાં છે. આ 16 છે, બરાબર? 16 × 16, આ 16 × 32 અને આ 16 × 5 80 આવી રીતે છે. બરાબર છે? એટલે એડ્રેસ છે ભલે સ્ટાર્ટિંગ 0 થી થાય ને છેલ્લે F, એટલે આમાં 1F આવશે, આમાં 20 થી 2F આવશે. બરાબર છે? અને આમાં 30 થી 7F સુધી આવશે. બરાબર? તો આની એડ્રેસ પણ તમે યાદ રાખી શકો છો ઇઝીલી. હવે આ લાસ્ટ પોર્શન છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. બરાબર? તો દરેક જેટલા પણ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે એની દરેકની એડ્રેસ છે. બરાબર છે? હવે દરેકની એડ્રેસ તમારે યાદ રાખવાની જરૂર નથી, કેમ કે ઈ રજિસ્ટરના નામથી પણ તમે એને ઓપરેટ કરી શકો. એટલે કે દરેક એડ્રેસની, દરેક રજિસ્ટરની એડ્રેસ ના યાદ રાખો તો ચાલે, કેમ કે આપણે એને એના નામથી પણ એને ઓપરેટ કરી શકીએ. બરાબર છે? હવે ધારો કે હું તમને સિમ્પલ સમજાવું છું કે ધારો કે આ P0 રજિસ્ટર છે. હવે P0 રજિસ્ટર એટલે કે પોર્ટ 0 ઉપર આપણે કંઈક ડેટા મોકલવા હોય તો P0 રજિસ્ટરની જરૂર પડે કે નહીં? તો આ P0 રજિસ્ટર છે એનો એડ્રેસ છે 80. હવે તમે 80 ઉપર ડેટા મોકલો તો પણ P0 માં જશે અને P0 માં ડેટા મોકલો ને તો પણ એ P0 માં જ જશે. એટલે કે જો તમારે એડ્રેસ યાદ હોય ઇટ્સ ઓકે, ના યાદ હોય અને રજિસ્ટરનું નામ યાદ હોય તો પણ ચાલે. બરાબર છે? ઓકે. હવે આગળ જોઈએ. Tcon તો એનું એડ્રેસ છે 88. પછી પોર્ટ 1 એનું એડ્રેસ છે 90. હવે જો પોર્ટ 0 નું 80, પોર્ટ 1 નું 90, પોર્ટ 2 નો A0 અને પોર્ટ 3 નો B0. એટલે આ યાદ રાખવું તમને ઈઝી પડશે. A0, B0 અને 80 અને 90. બરાબર છે? ઓકે. અને PSW છે
એનું એડ્રેસ છે D0 અને આ B નું એડ્રેસ છે F0 અને એક્યુમ્યુલેટરનો એડ્રેસ છે E0. હવે જો આમાં છે ને અમુક જે આ વોચડોગ ટાઈમર છે, પછી આ RACA P2L ને RACA P2H, તો આ છે ને આપણા 8051 માં નથી. વોચડોગ ટાઈમર છે ને 8051 માં નથી, તો અમુક રજીસ્ટર તમારે કન્સિડર કરવાના નથી, બરાબર છે. પછી આ TL0 અને TH0, તો આ તો કામના છે, આ ચારેય રજીસ્ટર કામના છે, બરાબર છે. એ આપણે સમજશું અત્યારે. TL0 TL1, TH0 TH1, બરાબર. પછી DP0 DP એટલે ડેટા પોઇન્ટર લોઅર અને ડેટા પોઇન્ટર હાયર. હવે જો આપણે છે ને ડેટા પોઇન્ટર એક જ છે, આમાં જો ડેટા પોઇન્ટર બે દેખાડે છે ને, આપણે ખાલી DPL ને DPH જ છે. આમાં ડેટા પોઇન્ટર બે છે, DP1L અને DP1H. તો આપણામાં તો એક જ ડેટા પોઇન્ટર છે, એટલે આપણે ખાલી બે જ DPL અને DPH જ નામ આપવાનું, બરાબર. પછી આ P કોણ છે, બરાબર, પાવર કંટ્રોલ, બરાબર છે. અને ટાઈમર 2 હોય તો TL2 TH2, બરાબર. ઓકે, તો આ બધા એડ્રેસ ખાલી તમને દેખાડેલા છે કે ભાઈ આવી રીતે આના નામ પણ હોય અને એના એડ્રેસ પણ હોય, બરાબર છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે, આમાંથી જે ઇમ્પોર્ટન્ટ રજીસ્ટર છે, ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર છે, એ તમારે એનું ફંક્શન શું છે એ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. ઓકે, હવે આ ટેબલમાં પણ એડ્રેસ આપેલી છે. આપણે બે રીતે, આપણે ઓલી રીતે જોયું, બરાબર છે, બ્લોકમાં જોયું આપણે, અને આ ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ પણ આપણે અહીંયા લખેલી છે, બરાબર. તમને જે રીતે ઈઝી પડતું હોય, બરાબર છે. ધારો કે આ એક્યુમ્યુલેટરની એડ્રેસ E0 છે અને B ની એડ્રેસ F0 છે, તો એ ઓલરેડી આપણે જોયું. પછી જો પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3, તો એની એડ્રેસ શું છે, 80, 90, A0 અને B0. આવી રીતે તમને એડ્રેસ યાદ રહેતા હોય તો પણ કંઈ વાંધો નથી, બરાબર છે. ઓકે, હવે આ 80 જે આ રેમ નું સ્ટ્રક્ચર આપણે જોયું હતું, તો આ બીજી રીતે તમારે ઓલી રીતે ડ્રો કરવું હોય તોય ઠીક છે, નહીં તો આ આવી રીતે પણ આપણે ડ્રો કરીએ. હવે આમાં જુઓ, આમાં શું યાદ રાખવાનું, જો આ 128 બાઇટ છે ને, એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ થી તમે આને એક્સેસ કરી શકો, બરાબર છે. હવે બીજું જે છે ને 128 બાઇટ જે સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર છે, 120 બાઇટ સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર છે, એની એડ્રેસ છે 80 થી FF. એટલે ટોટલ આ 128 છે એ રેમ છે, અને આ 128 છે એ SFR છે. આ 128 શું છે, SFR. SFR એટલે સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર. એમાં પોર્ટ 0 આવી ગયું, પોર્ટ 1 આવી ગયું, ટાઈમર આવી ગયું, S બફ આવી ગયું, S કોન આવી ગયું, PSW આવી ગયું, B રજીસ્ટર આવી ગયું, એક્યુમ્યુલેટર આવી ગયું, બરાબર, DPL આવી ગયું, DPH આવી ગયું, બધા આવી ગયા, બરાબર. હવે આમાં એક વસ્તુ છે કે તમારે આ જે છે ને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ એટલે શું, કે જો તમે R0 થી પણ એનું એડ્રેસિંગ કરી શકો અને 00 થી પણ એનું એડ્રેસિંગ કરી શકો, તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ થઈ ગયું. હવે આમાં શું છે, ખાલી ડાયરેક્ટ એડ્રેસિંગ, બરાબર છે, ડાયરેક્ટ એડ્રેસિંગ ખાલી તમે કરી શકો. હવે એ કેવી રીતે, આમાં હું તમને પ્રોગ્રામિંગ આવશે ત્યારે તમને સમજાવીશ. એમાં @ છે ને, @ નો સિમ્બોલ આવે, તમને ખબર હોય તો આવી રીતે @ આવી રીતે સિમ્બોલ આવે. એ @ સિમ્બોલ આવે ને એને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ કહેવાય, બરાબર છે. તો એ આમાં ખાલી ડાયરેક્ટ એડ્રેસિંગ એટલે કે @ નો ઉપયોગ ના કરી શકીએ. અને આ છે ને ખાલી ઇનડાયરેક્ટ એડ્રેસિંગ એટલે કે એડિશનલ મેમરી છે, 128 બાઇટ એડિશનલ મેમરી છે, 82 FF, બરાબર. હવે આ બે વિભાગ છે, બરાબર છે, આ બે વિભાગનું એડ્રેસ સેમ છે. જુઓ 82 FF છે, આ પણ 82 FF છે, બરાબર છે. પણ જો તમે ડાયરેક્ટ એડ્રેસિંગ થી એક્સેસ કરો તો સ્પેશિયલ ફંક્શન એડ્રેસ એક્સેસ થશે, અને જો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ થી એક્સેસ કરો તો આ એડિશનલ મેમરી છે એને તમે એક્સેસ કરી શકશો, બરાબર છે. એટલે આ છે ને એડ્રેસ સેમ છે પણ જગ્યા અલગ અલગ છે. જગ્યા અલગ અલગ છે એનું મિનિંગ શું, કે આપણે 128 એડિશનલ મેમરી છે અને સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર છે,
જો સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર તમે એક્સેસ કરવા હોય તો ડાયરેક્ટ એડ્રેસિંગ અને મેમરી એક્સેસ કરવી હોય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. બરાબર, આ તમને ડિટેલમાં પછી સમજાવીશ, પણ તમારે અત્યારે ખાલી શું યાદ રાખવાનું, અત્યારે એટલું યાદ રાખવાનું કે 128 બાઇટ છે ઈ રેમ છે અથવા આપણી રજિસ્ટર બેંક છે, અને 128 બાઇટ છે ઈ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. એટલે ટોટલ 256 થઈ ગયું. બરાબર છે, ઓકે. હવે આ 128 બાઇટમાં શું યાદ રાખવાનું, તો 80 બાઇટ જનરલ પર્પઝ છે, 16 બીટ એડ્રેસેબલ છે, અને 32 બાઇટ છે ઈ બેંક છે. અહીંયા બેંક છે, અહીંયા બીટ એડ્રેસેબલ રજિસ્ટર છે, અને અહીંયા જનરલ પર્પઝ રજિસ્ટર છે. બરાબર છે. આનું ડિટેલ ડાયાગ્રામ આપણે આગળ જોયું. આ આખાનું ડિટેલ ડાયાગ્રામ ક્યાં જોયું, આગળ જોયું. આગળ ક્યાં જોયું, જો હું તમને દેખાડું આગળ, જો આ રહ્યું, અથવા એની આગળ આ. બરાબર છે. આ આખું જે આખું 128 બાઇટ છે ને, આ આખું 128 બાઇટ છે ઈ આવી રીતે પણ તમે લખી શકો. આ રહ્યું, એક જ બ્લોકમાં આવી ગયું બધું. આ એક બ્લોકમાં બધું આવી ગયું, જો. બરાબર, ઓકે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું. 128 બાઇટ છે ઈ રેમ છે, એમાં 3 વિભાગ છે, અને 128 બાઇટ છે ઈ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. બરાબર છે, ઓકે. હવે આપણે ડિટેલમાં આઈઓ પોર્ટ અને જે બીજું સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે એ આપણે ડિટેલમાં જોવાનું છે. બરાબર છે. હવે હું તમને ખાલી એક બે પ્રશ્ન પૂછું, જો તમને આવડતા હોય તો. બરાબર છે. તમારી સામે જ છે, આમ તો બધું પીપીટીમાં જ છે, પણ તમારામાંથી કોઈને આવડતું હોય તો. આપણે 8051માં રેમ કેટલી હોય અને રોમ કેટલી હોય? 8051માં રેમ કેટલી હોય અને રોમ કેટલી હોય? કોઈ કહેશે મને? રેમ એટલે ડેટા જ્યાં આપણે સેવ કરી શકીએ, અને રોમ એટલે આપણે જ્યાં પ્રોગ્રામ લખી શકીએ. ચેટ બોક્સમાં તમે લખી શકો છો. 8051માં રેમ કેટલી હોય અને રોમ કેટલી હોય? જો હું લખું છું, જોજો. 128 બાઇટ છે ને એ રેમ છે, 128 બાઇટ. તો તમને એમ થાય કે અહીંયા તો 2 વખત 128 બાઇટ થાય છે, તો બીજું જે 128 બાઇટ છે ને એ એસએફઆર છે. એસએફઆર એટલે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. એને રેમ ના કહેવાય, કેમ કે એમાં બધા જે રજિસ્ટર છે એની એડ્રેસ ફિક્સ છે, અને એની વચ્ચેની એડ્રેસ જો ખાલી હોય ને તો એ આપણે યુઝ ના કરી શકીએ. બરાબર. તો 128 બાઇટ રેમ છે અને 128 બાઇટ એસએફઆર છે, પણ એ 128 બાઇટમાંથી બધા યુઝ નથી કરેલા, અમુક અમુક જ જગ્યા યુઝ કરેલી છે. જેમ કે એક્યુમ્યુલેટર છે, તો એની એડ્રેસ સપોઝ E0 અને B ની F0 છે, તો આપણે એના વચ્ચેનું કોઈ ડેટા આપણે યુઝ કરેલા નથી. બરાબર. જેમ કે ટાઈમર છે એને બધી એડ્રેસ છે, તો વચ્ચે વચ્ચે ગેપ છે. બરાબર. અને રોમ કેટલી છે, તો રોમ છે એ 4 કિલોબાઇટ રોમ છે. આટલું તમારે યાદ રાખવાનું. હવે રેમમાં 3 ભાગ છે, 3 પાર્ટ છે. તો એ 3 પાર્ટના નામ કોઈ કહેશે? 3 પાર્ટ છે, 128 બાઇટ રેમ છે, એમાં 3 પાર્ટ છે. તો એ પાર્ટના નામ તમે માઇકમાં પણ બોલી શકો, અને પીપીટીમાં સામે દેખાય છે. ખાલી તમારે નામ બોલવાના છે. વન 128 બાઇટ છે, એમાં 3 ભાગ છે. એ 3 ભાગ કયા કયા છે અને કેટલા બાઇટના છે 3 ભાગ, એ તમારે કહેવાનું છે.
ઓકે, પ્રશાંતે લખ્યું ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. ના, ઈ નહીં. જો હું તમને દેખાડું, પછી તમે નામ બોલો, હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું. જો આજી 128 બાઇટ રેમ છે ને, એમાં 3 ભાગ છે. એક આ ભાગ છે, એક આ ભાગ છે, અને એક આ ભાગ છે. એ ત્રણેય ભાગના નામ શું છે? અને કેટલા કેટલા બાઇટના છે? હું ચેટ બોક્સમાં લખું છું. જુઓ, 32 બાઇટ, બરાબર છે, પછી 16 બાઇટ, અને પછી 80 બાઇટ. બરાબર? તો 32 બાઇટ છે, એમાં શું છે? તો એમાં બેંક છે, 4 બેંક છે. પછી 16 બાઇટમાં શું છે? તો એમાં બીટ એડ્રેસેબલ રેમ છે, બીટ એડ્રેસેબલ રેમ છે. બરાબર? અને 80 બાઇટમાં શું છે? તો એ જનરલ પર્પઝ રજિસ્ટર છે, જનરલ પર્પઝ રજિસ્ટર. બરાબર? ઓકે, તો એ ત્રણેય ભાગની રેમ તમે અલગ અલગ રીતે યુઝ કરી શકો. બરાબર છે? ઓકે. પછી બીજું જે 128 બાઇટ છે, એ શેના માટે યુઝ થાય છે? તો બીજા 128 બાઇટ છે એ SFR માટે યુઝ થાય છે. સ્પેશિયલ 128 બાઇટ છે, એમાં SFR, બરાબર, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. પણ એ બધી જગ્યાએ યુઝ નથી થતી. તો કેવી રીતે ખબર પડે બધી જગ્યાએ યુઝ નથી થતી? તો હું તમને જો દેખાડું. જો આમાં છે ને, ધારો કે આ 80 છે. જો હું તમને દેખાડું, ધારો કે આ 80 છે એટલે P0 થઈ ગયું. પછી 81 છે ESP, 82, 83, 84, 85, 86 અને 87. 87 કોનું છે? પીકોન, એટલે પાવર કંટ્રોલ નું છે. બરોબર? પછી 87 પછી 88, 88 કોનું છે? ટીકોન. 89, 89 પછી 8A, 8B, 8C, 8D, 8E અને 8F. બરાબર છે? પછી 90 કોનું છે? પોર્ટ 1 નું. હવે 90 પછી 91 છે ને, એ જગ્યાએ યુઝ નથી કરેલી. જુઓ, 91, 92, 93, 94, 95 આ બધું યુઝ કરેલું નથી. બરાબર? પછી ઈ કોન, બરાબર, આ યુઝ કરેલી છે. પછી 98, પછી 97 છે, એ જગ્યાએ યુઝ કરેલી નથી. તો તમે અહીંયા જુઓ, ઘણી બધી જગ્યા છે એ અહીંયા એ લોકો યુઝ નથી કરી. તો એ જગ્યા આપણે એક્સેસ ના કરી શકીએ, એ જગ્યા આપણે યુઝ ના કરી શકીએ. બરાબર છે? ઓકે. કેમ કે એ લોકોએ બીજા પર્પઝ માટે અહીંયા રાખેલી હોય જગ્યા. તો કહેવાય 128 બાઇટ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, પણ એમાં અમુક જ એડ્રેસ એ લોકોએ યુઝ કરેલી છે. અમુક જગ્યાઓ એ લોકોએ ફ્યુચર પર્પઝ માટે ખાલી રાખેલી હોય. બરાબર છે? ઓકે. તો 128 બાઇટ રેમ અને 128 બાઇટ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. બરાબર? ઓકે, ક્લિયર? તો આવી રીતે તમારે થોડું ઘણું તમારે યાદ રાખવું પડશે. અને જો એક જ લેક્ચરમાં તમને બધું યાદ રહી જાય એવું નહીં થાય. તમારે પહેલા થોડુંક જાતે વાંચવું પડશે, પાછું પૂછવું પડશે. તમે જે 12 કે 15 સ્ટુડન્ટ્સ છો, તમે જેટલા પણ, એ લોકો એકય વખત મેં જોયું નથી કે કંઈક ક્વેરી હોય. ક્વેરી ક્યારે થાય? જો તમે જાતે વાંચો અને પછી તમને ક્વેરી થાય કે આમાં નથી સમજાતું મને. આપણે જો વાંચતા જ ના હોય ને, આપણે એમ હોય કે હાલો આપણે તો સર સમજાવે છે ને હું ખાલી જોઈશ અને એક્ઝામ આવશે અને હું પાસ થઈ જઈશ, તો આ તો કોરોનામાં છે ને આપણે ઘણા લોકો નીકળી ગયા. બાકી આવા સબ્જેક્ટ હોય, ડિજિટલ હોય કે પ્રોસેસર હોય, તો એમાં આપણે વધારે ધ્યાન દેવું પડે. કેમ કે આ બધા સબ્જેક્ટ છે એ લોજિકલ સબ્જેક્ટ હોય, એમાં વધારે વાંચવું પડે આપણે. બરાબર? વધારે ધ્યાન આપવું પડે. અને કોઈ પણ એવું એન્જિનિયરિંગ નહીં, તમે 10th હોય, 12th હોય, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કદાચ તમે જોબ કરો, તો એમને એમ ના થઈ જાય બધું. તમારે એમાં થોડુંક તમારું ઇફર્ટ, તમારું દિમાગ લગાડવું પડે. બરાબર?
સિવાય કે તમને એવું હોય કે આપણે તો બસ ઇલેક્ટ્રિકલમાં એડમિશન થઈ ગયું ને આપણે સીધું 3 વર્ષ પછી એન્જિનિયર થઈ જશું, એવું ના હોય. તમારે ઘણી બધી મહેનત કરવી પડે એના માટે, બરાબર. અને એ મહેનત કરશો તો જ તમારે ક્યાંક સારી જગ્યાએ તમારું સેટિંગ થાય, બરાબર છે. ઓકે, તો આમાં તમારે કાંઈ ક્વેરી નથી થતી, એનું મિનિંગ કાં તો તમને બધું સમજાય છે કાં તો કાંઈ નથી સમજાતું. ક્વેશ્ચન થવા જોઈએ આમાં, ક્વેશ્ચન થતા નથી. અને આગળનું જે ચાલી જાય છે એમાં પણ તમને કાંઈ ક્વેશ્ચન નથી થતા એમ, બરાબર છે. તો તમે થોડુંક રીડ કરશો, બરાબર છે, તો તમને ક્વેશ્ચન થશે કે ઓકે આ નથી સમજાતું અથવા આ સમજાય છે, બરાબર. જેમ કે આ બીટ એડ્રેસેબલ છે અને જનરલ પર્પઝ છે, તો એમાં શું ડિફરન્સ છે? તો એ કોઈને કાંઈ ખબર પડી કે ખબર નહીં, પણ બીટ એડ્રેસેબલમાં કેવું હોય કે આખા બાઇટને બદલે એક બીટમાં તમે ડેટા સેટ અને રીસેટ કરી શકો. જેમ કે જનરલ પર્પઝ રજિસ્ટરમાં કેવું હોય કે આખું રજિસ્ટર તમારે એક્સેસ કરવું પડે, બરાબર. તો આવા બધા ક્વેશ્ચન તમને થવા જોઈએ, બરાબર. હવે એક કામ કરીએ, ક્યાં સુધી હોય છે લેક્ચર? ટાઈમ કોઈ કહો તો મને. પૂરો સર. 10 વાગે પૂરું થઈ જાય ને? ઓકે ડન. તો એક જ મિનિટ.